टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે। દ્વારકામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રસ્તા પાણી થયા હતા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। તો બીજી તરફ દ્વારકાના ભદ્રકાળી ચોકમાં આવેલી દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। દ્વારકામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રસ્તા જાણે કે જળ બંબાકાર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવું જોવા મળ્યું। રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક વાહનો આ વરસાદી પાણીમાં બંધ પણ પડી ગયા હતા। તો બીજી તરફ દ્વારકાના ભદ્રકાળી ચોકમાં આવેલી દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓનો માલ સામાન પણ પલળી ગયો છે, જેથી વેપારીઓને લાખોનું નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। જિલ્લાના 4 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડમાં ધોધમાર વરસાદ વરસ્યો। સૌથી વધુ દ્વારકા પંથકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। કલ્યાણપુરમાં 3 ઇંચ, ભાણવડમાં 1 ઇંચ વરસાદ થયો। ગ્રામ્ય પંથક ભાડથર, હરિપરમાં વરસાદી માહોલ છે। હંજડા પર અને ખીરસર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ખંભાળિયા અને દ્વારકાના અનેક વિસ્તારો પાણી થયા છે। વાત કરીએ ખંભાળિયા શહેરની તો નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો દ્વારકામાં પણ ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ સહિતના વિસ્તાર પાણી થઈ ગયા। ત્યારે ભારે વરસાદને પગલે ગોમતી ઘાટની સીડી પર પણ ઝરણા વહેતા થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદથી અનેક ખેતરો પણ જળમગ્ન બન્યા।